અંકલેશ્વરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથજી નગર ચર્ચા નીકળ્યા। ભરૂચી નાકા વિસ્તાર સ્થિત હરિદર્શન સોસાયટીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી। અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા વિસ્તારમાં સ્થિત હરિદર્શન સોસાયટી ખાતે આવેલી ભગવાન જગન્નાથ મંદિરથી આજરોજ અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી હતી। ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથ શહેરમાં નગર ચર્ચા અને નીકળ્યા હતા। આ રથયાત્રા નિમિત્તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। છેલ્લા 21 વર્ષથી અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક આવેલા હરિદર્શન સોસાયટીમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રા મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાગરૂપે સતત 22મા વર્ષ પણ આયોજકો દ્વારા જગન્નાથ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ અષાઢી બીજ નિમિત્તે સવારે 11 કલાકે જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લાના પોલીસ વડા મયુર ચાવડા, રામકુંડ મંદિરના મહંત પ્રિયાંશુ મહારાજ, ગુજ સુરસાદ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સહિતના મહાનુભાવો ભગવાન જગન્નાથના પૂજન અર્ચના સહભાગી થઈ રથયાત્રાનો પ્રસ્થાન કરાવી હતી। ભાઈ બલરામ બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથજી નગર ચર્ચાએ નીકળેલા અલભ્ય દ્રશ્યો સર્જાયા હતા। રથયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભાવભક્તો ઉમટ્યા હતા, જેઓએ જગન્નાથ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ રથયાત્રામાં અંકલેશ્વર ભરૂચી નાકા ચૌથા બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી પાંજરાપોર થઈ મંદિર પરત પહોંચશે। રથયાત્રા અવસરે લઈ યજ્ઞ, મહાપ્રસાદી, ભજન, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં પણ આયોજન કરવામાં આવ્યું હતું। રથયાત્રા નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની વિસ્તારમાં રથયાત્રા શાંતિપૂર્ણ નીકળી ગઈ છે। અત્યારે 12:30 વાગ્યાની આસપાસ અને અલગ અલગ વિસ્તારમાં આજે ફેલાશે, સ્પ્રેડ થશે અને લોકો શ્રદ્ધાથી તેના દર્શન કરશે। પોલીસનો બંદોબસ્ત જે નક્કી કરેલો છે એ પ્રમાણે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। શાંતિ સમિતિની બેઠકો અગાઉ થઈ ગઈ છે, એરિયા ડોમિનેશન થઈ ગયું છે અને કોમી એખલાસમાં આ રથયાત્રા શાંતિથી પૂર્ણ થાય એવી પોલીસ તરફથી તમામને अपील છે। जय जगन्नाथ। आज अंकलेश्वर नगरी के इस पावन धरा के ऊपर 22वीं भगवान श्री जगन्नाथ जी की रथ यात्रा निकल रही है और उसमें अनेक श्रद्धालु भाग लिए हुए हैं। जिस प्रकार जगन्नाथपुरी में जगन्नाथ भगवान की रथ यात्रा निकलती है और करोड़ों सनातनी उसमें भाग लेते हैं, वैसे ही अंकलेश्वर की इस पावन नगरी में आज लाखों की संख्या में हमारे अंकलेश्वर वासी, भरूच के अनेक लोग भी आज इस जगन्नाथ भगवान की रथ यात्रा में शामिल होकर के हमारे जगन्नाथ भगवान के इस अद्भुत से कार्यक्रम में भाग ले करके इस सनातन धर्म की धर्म ध्वजा को बहुत ऊपर तक लहरा रहे हैं। आप लोग भी इस चैनल के माध्यम से जगन्नाथ भगवान के रथ यात्रा का दर्शन करें और अपने जीवन को धन्य बनाएं। जय जगन्नाथ, जय श्री राम। श्री जगन्नाथ भगवान ની 22મી રથયાત્રા અંકલેશ્વર શ્રી જગન્નાથ મંદિર ભરૂચી નાકા ખાતેથી 12 કલાકે મંદિર પ્રિમાઇસીસમાંથી બહાર નીકળી છે। આ રથયાત્રા ભરૂચી નાકા ચૌટા પંચાયતી બજાર થઈ 6 કલાકે મંદિરે પરત ફરશે। મંદિરે મહાઆરતીનું આયોજન રાખવામાં આવેલું છે। આરતી બાદ રમણ મૂળજીની વાડીમાં મહાપ્રસાદીનું આયોજન રાખવામાં આવેલું છે। આ રથયાત્રામાં ભાવિ ભક્તો જોડાયા છે અને આ રથયાત્રા અમે શહેરમાં જઈ રહ્યા છે।